અર મારી સાણ ભેગું થઈ ગયું છે વાહિંદી કેટલું છે ઠહરવાનું આપણે રાબેડ મને તો બોલ પડે રાબેડ ઠહરવાનું સાણ ઠહરવાનું સાણ વાળા હાથ છે ને એટલે મને તો ગમે જ નહીં જરાય પૈસા એવા કરે સાણ મારા બાપની ત્યાં તમે કોઈ બી આવું કામ નથી કર્યું અહીંયા આવીને છો આપણે આવું ઠહરવાનું આ પહેણા દૂધ તો બધા ખાય ને આ કામ આપણે એકલાને જ કરવાનું બધી પહેણા દૂધ ખાઈ ખાઈને પહેણા જેવા થઈ ગયા છે કામ આપણે એકલાને કરવાનું હળી જાય બિચારી હું એકલી જો તો કેવું કામ કરું છું આમાં પહેણને પાણી પાવાનું નીરે નાખવાની વાડીએ લઈ જવાની લાવવાની દોવાની ને દૂધ ભેગું કરવાનું ને દહીં મેળવવાનું ને સાઈઝ કરવાની એ હું વાડીએ જાઉં છું શેઠ ને એ બધા આવવાના છે વાડીએ આટો મારવા એટલે તું આવતી રહેજે પછી બધું કામ કરીને ને હું ચાલતો થાવ છું ક્યાં ગયા હતા એના હવારમાંથી વહી ગયા હતા બજારમાં ઓટલા ભાંગવા ત્યારે ન ગુડાવાય અહીંયા પાણી તો ન કરી નાખાય વાડીને તો બીજું કામ કરી નાખતા આપણે ફટાફટ વાડી આવી જાત તો આપણે ત્યાં ગુડાઈ જાય તમારા બધાના જડબા જોયા કરે કોણ નીકળું કોણ નહીં ને ઓલી ક્યાં જાય ને ઓલી ક્યાં જાય ને ત્યાં બેઠા બેઠા જોયા કરે મલ્લક ની સોવેટ સીરા કરે ત્યારે ગુડાવાય ત્યારે કઈક કામ કરવા લગાય હું ખાલી ત્યાં ગયો તો બધાને પૂછતો હતો કે દાળિયા કરવાના છે મારે બગીચો સાફ કરાવવો છે પેલું પાણી પાયું છે ને બગીચામાં 2-3 પાણી પી ગયા કેરી આવશે ખાખડી નાની નાની ગોતવાની હોય તો ખાખડી કઈ મળે નહીં એટલે દાળિયા ન કરવા પડે બગીચો સાફ કરવાનો હોય પાછો ફળ બધી ખામણામાંથી કાઢ નાખીએ આપણે એટલે સારો થઈ જાય શેઠ હશે ખીજા હે આપણને એટલે હું ગયો તો બજારમાં મને કઈ શોખ નતો ત્યાં ગુડાવાનો હા પછી ત્યાં ઉભા રહી ગયા હે મલ્લક ની પંચાયત કરતા હે સોવેટ સીરતા હે આમ છે ને તેમ છે ને દાળિયા આમ ને દાળિયા આમ શું દાળી કીધી કેટલી દાળી છે ટિફિન લઈને આવશે કે નહીં આવે સવારે ને રોંઠે ચા દેવાનો બપોરે રોટલા લઈને આવશે એ લોકો સેસ દેવાની ને 400 રૂપિયા દાડી હવે બોલ તારે શું કહેવાનું છે એ કાંઈ એટલી મોંઘવારીના દાળિયા કરવા નથી હો આપણે કાંઈ હા નહીં કરશું બે જણા એકલા એકલા નિરણ નાખા કરશું તેહું ને તેહું ખાધા કરશે નિરણ બધી પૂરી કરી નાખશું તો તેહું શું ખાહે પછી નિરણ આપણે વેસાતી લેવી પડે સારું લે નો દાડિયા કરવા હોય તો કરજે એકલી કામ હું તો કઈ કરવા લાગવા નથી મારાથી જેટલું થાય ને એટલું જ હું કરે બાકી હું મેળે ચડીને બેહે પછી લપ કરતી નહીં ને પછી પપડતી નહીં કાંઈ હા લે કઈ નહીં મારે એકલી ક્યાં દૂધ ખાવું બધાને દૂધ ખાવું છે હું એકલી દૂધ ખાવ છું તમે બધા દૂધ ખાવશો તો બધાને કરવા લાગવું પડે હું કઈ એકલી નહીં કરું કામ હા તે થાય એ કરી લે બાકી હું એકલી તો નહીં જ કરું કામ આજે નહીં કાલે નહીં કોઈ દી નહીં મારું તો હું તો જાઉં વાડીએ તારે જે કેવું પછી કીધા કરજે ખૂણામાં બેઠી બેઠી અટાણે પછી મને શેઠ ખીજા આવી જાય તો લે એ તો મને મૂકીને વઈ જાય એકલા તો હાલતી નથી ગયો હું તો કઈ ઠહરવાનું નથી બધી હું તો પડું રહેવા દેવાની છું આજે નહીં ઠહરું કાલે નહીં ઠહરું ભલે પડ્યું 12 ને 24 કલાક ભલે ભેગું થતું કોડરાન ઠેગલાન ઉકળા ભલે થઈ જતા ભેં જેવા મારે શું એ ડોબા આમ શેકાજીને કોડવા કરજો એટલે બધું રાબેડ ન થાય ને બગડે નહીં ચોખ્ખાઈ રાખવી હોય તો હું તો કઈ વાહિંદા નથી કરવાની હું મને બળ પડે છે એટલે હું તો જાઉં વાડીએ હા થોડીક વાર પોરો ફેલવાની શેઠ ને શેઠાણી નથી આવ્યા ને ત્યાં પાછા હવે ગોબડી આવવાની છે પટપટ કરતી આવશે ને તમારે ક્યાંય ની ક્યાંય પૂગી જાય આગળ બોલવામાં તો કોઈનો ભારો ન થવા દેતી ફાયક બોલે છે હો તમારે હવે રોકેટ ની જેમ બોલે કંઈક મને એવું થાય કે આ બાયુની જીતમાં કોને ખબર સ્પ્રિંગ ગોઠવેલા હોય કે મારા રામ ને ખબર હવે હોવાથી હા સુધી બડબડ ચાલુ જ રાખે બોલવાનું તો બોનો જ ન કરે કોઈ દિવસ લે લીધું તો વાહે આવતી રહી વાહિંદા કર્યા કેમ આવતી રહી ત્યાં બધી પેડું મૂકીને આવતી રહી લાગે છે માય જે મારે હું છે હું વાહિંદા નથી કરવાની કાંઈ એકલી બધા દૂધ ખાય છે હું એકલી કાંઈ દૂધ નથી ખાતી બધાને ત્યાં હું દૂધ ખાવું જોઈએ એકતા ફરી ફરીને તો કોગળાને મોઢે ખાય દૂધ હું તો એકલી વાહિંદા કરવાની જ નથી ભલે પેડા અને ત્યાં જેવડા ભલે ઠીકલા ખાતા એલી હું તને કરવા લાગે પણ અટાણે તો પોરો ખા ને બંધ થા અટાણે આપણી શેઠ ને શેઠાણી આવવાના છે આવ્યા નથી શેઠ ને શેઠાણી તમારા હજી તમે તો કઈ ના આવ્યા હતા કઈ ના મોટા મોટી નીરતા પણ ફાકા મારતા ફાકા શેઠ આવશે ને શેઠાણી આવશે આજે આવી તો નહીં તમારી શેઠાણી કઈ ઈ આકડે આવવાના છે શેઠ ને શેઠાણી આવે ને કઈ હેરખી રેજે ને હેરખું બોલશે કઈ હેરખું જેમ તેમ બોલવા ન મળતી ઈ તો શેઠાણી ઇંગ્લિશ જ બોલે છે હિન્દી ને ઇંગ્લિશ એને ગુજરાતી નથી આવડતું કઈ હાવા મી તો બોટા જેવા રહ્યા ને એટલે અમને કઈ બોલતા ન આવડે તમને જ બધી આવડે બોટા જેવા છે એટલે તમે અહીં ટકી રહ્યા છે નકર તમે ક્યાંય ન હોત અમેરિકામાં ક્યાં આવવા જો તમારી શેઠ ને શેઠાણી ને એને બોલીને જવાબ ન દો તો મારું નામ સોનકી નહીં એ સિન્ટુ કેમ છે મજામાં ને આવો શેઠ આવો હું કઈ એની સોનકી ને ઈજ કહેતો તો કે હમણાં મારા શેઠ ને શેઠાણી આવવાના છે આપડા આવો બેહો આવો શેઠ અહીં હાલો ખાટલે બેહો એ આવો શેઠ શેઠાણી આવો જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં ને એ હા સોનકી બેન એકદમ મજામાં હા અમારા શેઠાણી કેમ કઈ બોલતા નથી એને ગુજરાતી ઓછું ફાવે છે એટલે એ કઈ સમજતી નથી એટલે એમને ઊભી છે વોટ ઇઝ હિઝ નેમ એ શેઠ છે શેઠાણી શું કહે છે થોડા ઈ એમ કહે છે કે આ બેન નું નામ શું છે મારું નામ સોનકી છે એ હું તમને શું કહું છું જો તો ખરા ઓલો શેઠ ઠાંડારો ને કેવો ગોઠો લાગે છે ને ઓલી તો સો ફેશન વાળી ને થોડી હા બફલા જેવી છે વાળ સુતા રેખા છે લુગડા ટૂંકા પહેર્યા છે ને આમથી આમ કરે છે ને આમથી આમ કરે ચશ્મા પહેરી છે ને જો તો ખરી મોજા પહેર્યા છે ફેશન ની પૂછડી લાગે છે 1 નંબર ની હાવ એ તું મૂંગી મેરની થોડીક વાર આવે તારું તો મોઢું જ બંધ મેરું બંધ થાવે આવો શેઠ આવો મને શું છે મને ખીજાવશો હતી મેં તો જેવું જોઈએ એવું કીધું કે આ ફેશન ની પૂછડી છે બસ બીજું મારે શું કામ છે હું તો કોઈને કઈ ચેક કરતી જ નથી કઈ આવો શેઠ શેઠાણી બેહો અહીં ખાટલે હાલો હું ચા લેતા આવું ને પાણી લેતા આવું
એ ના ના ચા નથી પીવો, ખાલી પાણી લેતા હોય ને પાણી પી લઈને અમારે જવું છે, મોડું થાય છે. આ તો ખાલી આટો મારતા જઈએ ને સીટુ પાસે થતા જઈએ. એ સોનકી પાણી ભરતે શેઠ હાટુ જા. એ હા આકડી પાણી ભરતા હો તમારા શેઠ હાટુ. પેલા હું ઓલીને જોઈ તો લઉં એક ધારી. લે આ તો વિદેશમાં જઈને સંસ્કૃતિ ભૂલી ગઈ લાગે. કેમ બેઠી છે, બેહતાય નથી આવડતું લાગતું. પગ આમથી આમ કરે, ઉષા નીચા કરે છે. ટૂંકા કપડા પહેરે તો બેહાતું નથી લાગતું. બહુ ફિટ થતા લાગે. વાળ તો જાણે કેમ વિખાઈ જતા હોય, ઘડીએ ને ઘડીએ અડે છે વાળને. કેવી રૂપાળી છે, રૂપ સુંદરી. પાણી પીવે તો ગળેમાંથી દેખાય, હેઠું પાણી ઉતરે ને ગળામાંથી દેખાય. એવી રૂપાળી છે, જો તો ખરા. ને ઓલો તો ફાંદારો ને જાડો ફંભા જેવો ને મીસુ વાળો. કહેવત નથી પ્યાર અંધા હોતા હે. એ આલ્યો પાણી લાવીશું, પી લો. હા પાણી તો પીધું. એ સિન્ટુ અમે જઈએ હવે, અમારા મોડું થાય છે. પાછી અમારે બસ છે 2 વાગ્યાની, એટલે બસ નીકળી જાય ને તમે ઘેર જઈએ છીએ. હવે ઘેર જઈને જમીન પછી તરત જ નીકળી જાવ. એ શેઠ તમે જમીન જાવ ને, હમણાં સોનકી રોટલા ઠીબી નાખશે. ધબ ધબાટી બહાટી. એ હા શેઠ રોકાઈ જાવ ને, રોટલા ઠીબી નાખો આકડી. બાજરાના રોટલા, અડદની દાળ, ડુંગળીનો દડો ને સાસ. ખાઈ પીને બપોરા કરીને જાવ તમ તારે પછી. એ ના હો સોનલબેન, અમારે તો જાવું છે હવે, મોડું થઈ જાય છે. અડદની દાળ ને બાજરા રોટલા ખાવાનું ઘણું મન થાય છે, પણ મોડું થઈ જાય છે ને એટલે. સારું લ્યો જાવ તો હવે. શેઠ ને શેઠાણી વહી ગયા, બગીચામાં ક્યાંય આટો મારવાય ન આવ્યા. તમે કઈ એના ફીફા ખાંડતા હતા કે શેઠ ને શેઠાણી આવશે ને ખીજા હે બગીચામાં આટો મારશે ને મારે ઘર જાવું છે ને. બી ને અડધા થઈ જતા હતા, બીજાની બીવરા મારી નાખ્યા હતા આપણને. આમ થાય તે હારું થઈ ગયા. ઈ હું તો કઈ રોટલા ખડવાની નથી, આ તો ખાલી કેવું પડે ઓપલા ઉઠે છે આપણને. મને તો બહુ જ બળ પડે રોટલા ખડવાનું ને એવું બધું. વહી ગઈ હારું છો. ને હતી કેવી કા ગોરી સિટ્ટી તમારે, એ ને કાગળના કાચ જેવી. રૂપ સુંદરી કાચની પૂતળી ન હોય એવી હતી કા. એ હા એવી જ હતા અમારા શેઠાણી બાઓ. હું કઈ એને ઈ જ જોતી હતી. તમારા શેઠાણી આવ્યા ને તમે તો ટક્કર ઝીલી ગયા. હામાં ઊભા થા, હસોડા ક્યાંય ખહતા નતા. ને હાવ જોવે જોવે તે બીજે ક્યાંય નજર જ ફેરવતા નતા. તમને એમ કે પાછા વયા જા, જોવા નહીં મળે. હું જોઈ લઉં એક વારમાં. મારી નજર બધે હોય હો તમ તારે. તમને એમ કે સોનકી કઈ ખબર નથી, મને બધી ખબર જ હતી તમે ક્યાં જોતા હતા, શું કરતા હતા. એ એવું કઈ નતું, તું તો જ્યાં હોય ને ચાલુ જ થઈ જાશો હાવ. એ જોવાનું હોય ને આપણે એને સામે ઉભવાનું હોય ને. એ હારું જોયા કરો ને ઉભા રહ્યો. હવે મારે જાવ સાણા થાપા. આ ડોહલા સમજે ને કે એટલા બધા સાણા થપાય છે મારા પાસે. સાણા થાપી થાપીને હું તો થાકી ગઈ છે હાવ. જો તો ખરી કેટલા દિવાલોમાં સોટાડ્યા છે. મોઢિયા બાંધીને પછી રાખવાના. શાળાનું સાણું ને રૂપિયાનું નાણું. તાણે મળે પણ નાણે ન મળે, એવું છે આ બધી કહેવત. આ સાણા વધારાના તો ઈ ખડકી દીધા ને જે થતા ને ઈ લીલા છે બધા. ઈ ભૂકા હે ને પછી બધા માથામાં ખડકતી જાય, થાપતી જાય ને બધી મોઢી તૈયાર થઈ જાય. આ ત્યાં ગુડાણો હે સિંટુડો, હજી આવ્યો નથી ક્યાંય. દેખાતો નથી, ફરકતો નથી આ આજુબાજુમાં. અહીં આવશે તો એમ થાય કે મારે કામ કરવું પડશે, એટલે ક્યાંક વયો ગયો લાગે છે. જી ભર કે જીલો રાની એશ કરેલા, જી ભર કે જીલો રાની એશ કરેલા, થોડા સા જીલો થોડા થોડા મરલો. હા જની જી ભર કે જીલો રાની આ જીવીએ છીએ. સાણા થાપતા થાપતા ને વાહિંદા કરતા કરતા કોદરા સ્ટવ હડવાન મારે તો. કોદરાની ગાયો કરવાની ને વાહિંદા કરવાના. શું એ સોનકી હું કઈ એની બરબર કરો છો? અહીંયા કામ કરવાનું લગાઈ ત્યાં ગોડાઈ ગયો છો કઈ એને વૈદ્ય થતી. મારે તો હાથે દુખવા મળ્યા છે. અહીંયા સાણા ખડકંબાવા લાગવા હોય તો ખડકાઈ ન જતા થાય. તો પછી ઓલા ડોબાને બાંધ્યા છે, એને નિરણ પાણી કરવાનું હોય, ઘેરે જવાનું હોય. એ શેઠ ને શેઠાણી જતા હતા ને ત્યાં ઊભો તો કઈ એનો. પછી મારે બધી વાત કરવી કે ન કરવી આખા વરાને થાલની. તો તમારે તો બધી વાતે કરવાનું હોય, બધી હિસાબે કરવાનું હોય. જાણે મોટો બિઝનેસ ન કરતો હોય એની જેમ વાતો કરે આપણી હારે. મોટો બિઝનેસ તો નથી કરતો પણ ખેતી તો કરું જ કે નહીં. હારું હાલો, મને તો પાણી તરસ લાગી છે ને પોરો ખાવો છે. હું જાઉં ઝૂંપડીએ ખાટલા ઉપર બેહું છું. તમારે આવું તો આવજો ને કરશું, હું તો એકલી જાઉં છું. હા સ્પૂગી તો ગયો, બેહી જાવ થોડીક વાર. મારી સવારથી સાંજ સુધી નીકળે કોદરા ઠહડવાના, સાણ ઠહડવાનો ને ભેહાને ડોબાને પાણી પાવાનું, નીરણ નાખવાની. હાવ કેવાય ભટકાઈ ગયા. લ્યો આ તમ તમારે વાહ વાહ આવ્યો પૂછડો. ક્યાંય પૂછડું મૂકતો નથી આપણને ત્યાં એકલા હસોડો. સોનો હાલ કે ઘેર જવું છે, મોડું થઈ જાય પછી. કે હું દોવાની છે. હા હાલો જઈએ આપણે. હેલો મિત્રો, આજનો વાડીનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.